મિત્રો, રાજ્યની કૃષિ યુનિવર્સિટીમાં ભરતી આવેલી છે. ભરતીનું નામ છે ખેતીવાડી મદદનીશની. ટોટલ જગ્યા અહેવાલ આપવામાં આવેલી છે. તાંત્રિક સંવર્ગ વર્ગ 3ની ભરતી છે મિત્રો. પગાર ધોરણ 5 વર્ષ માટે ફિક્સ 26,000 અને ત્યારબાદ પગાર ધોરણ 25,500થી 81,500ના લેવલ 4 સુધીનું. આની પરીક્ષા ભરતીની તારીખ 18/11/2025થી 12/12/2025 સુધી તમે આનું ફોર્મ ભરી શકશો ઓનલાઈન મિત્રો. ત્યારબાદ ભરતીની તમામ માહિતી અહીંયા આપવામાં આવેલી છે. કઈ યુનિવર્સિટીમાં કેટલી જગ્યા? તો જૂનાગઢમાં 86 જગ્યા, આણંદમાં 24 જગ્યા અને નવસારીમાં 47 જગ્યા. અહીંયા કોષ્ટકમાં બધાને જગ્યા કક્ષાવાર જગ્યા આપવામાં આવેલી છે. ત્યારબાદ જૂનાગઢ દિવ્યાંગ માટે 86 જગ્યા, આણંદ માટે 24 જગ્યા અને નવસારીની 47 જગ્યા દિવ્યાંગ માટે પણ આપવામાં આવેલી છે. તો યોજનાની તમામ માહિતી આપણે આ વિડીયોની અંદર શેર કરી રહ્યા છે. આની સાથે સાથે ફોર્મ ભરતા ઉમેદવારો માટે કેટેગરી વાઇઝ પ્રમાણે અલગ અલગ જગ્યા ઉમેદવારી મહિલા માટે અહીંયા માહિતી આપવામાં આવેલી છે. તો મિત્રો, વયમર્યાદામાં પણ છૂટછાટ આપવામાં આવેલી છે. ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. વયમર્યાદા આપવામાં આવેલી છે. એમાં વયમર્યાદામાં કેટેગરી પ્રમાણે અલગ છૂટછાટ આપવામાં આવેલા છે. એનું કોષ્ટક આપણે અહીંયા મૂકેલું છે મિત્રો. ત્યારબાદ શૈક્ષણિક લાયકાત એની પણ વાત કરી લઈએ તો અહીંયા શૈક્ષણિક લાયકાત આપેલી છે અને શૈક્ષણિક લાયકાત પ્રમાણે આર્થિક રીતે પછાત વર્ગના ઉમેદવારોને કઈ રીતે માહિતી ભરવી તેની પણ વિગતવાર ચર્ચા અહીંયા કરવામાં આવેલી છે. તેમજ મિત્રો, આની અંદર શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા સાથે સાથે અરજી ફી એનું પણ કોષ્ટક અહીંયા આપવામાં આવેલું છે. તો અનામત વર્ગના પુરુષ મહિલાને 1,000 રૂપિયા ચાર્જ છે. SC ST OBCના ઉમેદવારોને 250 રૂપિયા ફી છે. દિવ્યાંગ ઉમેદવારોને 250 રૂપિયા છે અને માજી સૈનિક ઉમેદવારોને શૂન્ય ફી અરજી ફી નક્કી કરેલી છે. સાથે સાથે કઈ રીતે ફી ભરવી એનું પણ માધ્યમ આપેલું છે અને ઉમેદવારોએ ફી ભરવા માટે કઈ એપ્લિકેશનની વેબસાઇટ ઉપર જવાનું છે એની પણ માહિતી આપેલી છે. આ વેબસાઇટ ઉપરથી તમે ફોર્મ પણ ભરી શકશો. પરીક્ષા પદ્ધતિ કેવી રહેશે? તો તાંત્રિક કસોટીના 30 માર્ક અને ગાણિતિક કસોટીના 30, ટોટલ 60 માર્કનું પાર્ટ એના હશે મિત્રો. તેમજ પાર્ટ બીમાં પણ 150 માર્કનું હશે. એમાં ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને અંગ્રેજીના 30 માર્ક અને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાના પ્રશ્નોના 120 એમ મળી ટોટલ 150 માર્કનું પાર્ટ બીમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં લેવામાં આવશે મિત્રો. કઈ રીતે માર્કની ગણતરી થશે એની પણ અહીંયા આપણે માહિતી આપેલા છે. દરેક પ્રશ્નના ખોટા દીઠ 0.25 નેગેટિવ માર્ક આપવામાં આવેલા છે, એટલે કે માઇનસ પદ્ધતિ છે. તેમજ તેની અરજી કરવાની રીત કઈ રીતે છે તો મેં વાત કરી એમ તારીખ 18 તારીખથી 12/12 સુધી તમે આ ફોર્મ ભરી શકશો મિત્રો. એ ફોર્મ ભરવા માટેની એપ્લિકેશન વેબસાઇટ આપવામાં આવેલી છે. કોઈ પ્રશ્ન ઉમેદવારને પ્રોબ્લેમ હોય તો અહીંયા હેલ્પ ડેસ્ક નંબર, ટોલ ફ્રી નંબર પણ આપવામાં આવેલા છે. તો એની પણ તમે માહિતી લઈ શકશો. વધુ વાત કરતાં મિત્રો, આપણે વિગતવાર પરીક્ષામાં કયા કયા વિષયોનો આવશે અને કયા વિષયના માહિતી લેશે તો વાત કરી એમ 18/11થી 12/12 અને એની સંબંધિત પરીક્ષાની સંભવિત તારીખ છે મિત્રો જાન્યુઆરી 2026. ઓનલાઈન એપ્લિકેશન ફી ભરવાની રાજ્ય યુનિવર્સિટી આણંદ, જૂનાગઢ અને નવસારીની વેબસાઇટ ઉપર જોવા મળશે. તેમજ ટોટલ
કઈ રીતે એક્ઝામની પેટર્ન હશે તો પાર્ટ એમાં 60 માર્ક, પાર્ટ બીમાં 150 માર્ક, ટોટલ પાર્ટ એ અને બીના 210 માર્ક અને ટોટલ માર્ક 210 માર્ક થશે. નંબર ઓફ ઓપ્શન ABCDE પ્રમાણે હશે. માર્કની પેટર્ન 1 ફોર રજિસ્ટ્રેશન આન્સર કી હશે અને નેગેટિવ માર્ક 25% નેગેટિવ માર્ક છે 0.25. ડિટેલમાં સિલેબસ આપવામાં આવેલો છે. તો મિત્રો આ તમામ ડિટેલના સિલેબસની વાત કરીએ તો અહીંયા કોષ્ટક આપેલું છે જેમાંથી 30 માર્કનું પૂછાશે પાર્ટ એમાં, તેમજ અહીંયા કોષ્ટક આપેલું છે જે એમાંથી 30 માર્કનું પૂછાશે. એમ ટોટલ 60 માર્કનું પાર્ટ એમાં પૂછાશે. ત્યારબાદ પાર્ટ બીની અંદર ટોટલ 120 માર્કનું હશે. એની પણ આપણે અહીંયા પેટર્ન આપવામાં આવેલી છે. કયા વિષયમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે એની પણ અહીંયા આપણે આપ્યું છે. કરંટ અફેર્સના 10, કોમ્પ્યુટેશનના 5, ઇંગ્લિશના 5, એમ મળી ટોટલ 150 માર્કનું પાર્ટ બીમાં પૂછાશે. તો મિત્રો વિડીયોને વધુમાં વધુ શેર કરો અને લાઈક કરો, કોમેન્ટ કરો. આભાર.